તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ આ ચેપ્ટરના એમસીક્યુના વિડિયો લેક્ચરનું આપણે આયોજન કરેલું છે. તમે જોઈ શકો છો કે છેલ્લા ઘણા બધા સમયથી આપણે એમસીક્યુ સોલ્વ કરાવી રહ્યા છે, જેના લીધે ઘણી બધી થિયરી અને થિયરીને રિલેટેડ જે પોર્શન છે એ પણ આપણો સોલ્વ થતો જાય છે. એક પ્રકારનું આ તમારે રિવિઝન પણ થઈ જશે અને રિવિઝનની સાથે સાથે કેટલાક એમસીક્યુની પ્રેક્ટિસ થઈ જશે. નીટમાં કયા પ્રકારના એમસીક્યુ પૂછાય, બોર્ડમાં કયા પ્રકારના એમસીક્યુ પૂછાય, આ બધાની તમને પૂર્વ તૈયારીઓ થઈ જશે. એટલે આ એમસીક્યુના જે વિડીયો લેક્ચર છે એ ખૂબ જ ધ્યાન આપીને તૈયાર કરવાનો. એવું નહીં કે ખાલી કરવા ખાતર જોઈ લીધો, પણ દરેક એમસીક્યુનો જવાબ એ કેમ આવે છે એ બધી જ વસ્તુઓ આપણે સમજાવીને પછી આગળના એમસીક્યુનું સોલ્યુશન કરાવીએ છીએ. તમે જોયું હશે કે દરેક આન્સરને આપણે પ્રોપર જસ્ટિફાઈ કરીએ છીએ કે કેમ એમાં ઓપ્શન ABCDમાંથી એ જ જવાબ આવે. બીજું કે હાલના આપણા લેક્ચરમાં જે વસ્તુનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ એ નીટમાં છેલ્લા 31 વર્ષની અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં અલગ અલગ રાજ્યોમાં પૂછાયેલા પ્રશ્નો છે જે આપણે સોલ્વ કરી રહ્યા છે. આના ઉપરથી તમને આઈડિયા આવશે કે નીટની પરીક્ષામાં કેવા પ્રશ્નો પૂછાય, કયા લેવલના પૂછાય, કેવી તૈયારીઓ કરવી. તો છેલ્લે આપણે પ્રશ્ન નંબર 27 આના આગળના લેક્ચરમાં સોલ્વ કર્યો હતો કે કોષવાદને અનુલક્ષીને તમારા જ્ઞાનને અનુસાર કોષની રચના માટે કયું વિધાન સત્ય છે. તો એની અંદર આપણે જવાબ સી આવ્યો હતો કે કોષવાદ ખરેખર સંપૂર્ણ રીતે સાચો નથી, કારણ કે કોષવાદ એમ કહે છે કે બધા જ સજીવો કોષ અને તેની નિપજના બનેલા છે, પણ વાયરસ એક એવા સજીવ છે કે જે કોષના બનેલા હોતા નથી. એટલે કોષવાદને સંપૂર્ણપણે સાચો ઠેરવી શકાય નહીં. તો છેલ્લે 27માં પ્રશ્ન સુધી આગળની વર્કશીટમાં આપણે પ્રશ્નો સોલ્વ કર્યા હતા. આજના લેક્ચરનો આપણો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 28. તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો. હાઇડ્રોલાઇટિક એટલે કે જળ વિભાજન થાય એવું હાઇડ્રોલાઇટિક ઉત્સેચક ધરાવતી પટલીય કોથળી જે મહાઅણુઓના આંતરકોષીય પાચન માટેના ઉપયોગ માટે હોય છે એને શું કહેવામાં આવે છે? સૌથી પહેલાં તો એક એવી પટલ ધરાવતી કોથળી કે જે હાઇડ્રોલાઇટિક જળ વિભાજન કરી શકે એવા ઉત્સેચક ધરાવે છે. તો કોથળી શબ્દ આવે એટલે તમારા મગજમાં લાઈટ થવી જોઈએ કે આપણે જ્યારે પ્રકરણ નંબર 8 કોષ જીવનનો એકમ ભણાયો ત્યારે એની અંદર એક વસ્તુ આવી હતી લાઇસોઝોમ, જેને આત્મઘાતી અંગિકા અથવા આત્મઘાતી કોથળી તરીકે ઓળખવામાં આવે છે. તો આ લાઇસોઝાઇમ જે છે એ હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચક ધરાવે છે, એટલે કે જળ વિભાજન કરી શકે એ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે. અને કોષની અંદર રહેલા મહાઅણુઓનું કોષની અંદર પાચન કરવા માટે પણ ઉપયોગી છે. એટલે આપણો જે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 28 એનો જવાબ આવશે સી, લાઇસોઝોમ, કે જે એક હાઇડ્રોલાઇટિક ઉત્સેચક ધરાવતી પટલીય કોથળી છે જે કોષની અંદર રહેલા મહાઅણુઓનું કોષની અંદરની બાજુ રહીને પાચન કરાવવા માટે જવાબદાર છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 29 જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો
કે વનસ્પતિના કોષોમાં પેરોક્સિઝોમ કોની સાથે સંકળાયેલી હોય છે? વનસ્પતિમાં જે કોષો હોય એની અંદર રહેલી પેરોક્સિઝોમ નામની જે રચના છે એ કઈ ક્રિયા સાથે સંકળાયેલી છે, કઈ પ્રક્રિયા કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આ જે પેરોક્સિઝોમ છે એ વનસ્પતિના કોષોમાં પ્રકાશ શ્વસન, પ્રકાશની હાજરીમાં થતું શ્વસન જેને કહેવાય, પ્રકાશ શ્વસન કરવા માટે જવાબદાર છે. એટલે વનસ્પતિના કોષોની અંદર પેરોક્સિઝોમ નામની રચના એ પ્રકાશીય શ્વસનની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. તો પ્રશ્ન નંબર 29, વનસ્પતિના કોષોમાં પેરોક્સિઝોમ કોની સાથે સંકળાયેલી છે? એનો જવાબ આવશે પ્રકાશીય શ્વસન સાથે સંકળાયેલી છે, એટલે એનો આન્સર એ આવશે. ત્યાર પછી તમારી સ્ક્રીન ઉપર પ્રશ્ન નંબર 30 તમે જોઈ શકો છો. આ પ્રશ્ન નંબર 30 જે છે એ 1994ની કોમ્પિટિટિવ PMTની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે જનીન ઇજનેરી વિદ્યા સાથે સંકળાયેલ કોષીય અંગિકા કઈ છે? જીનેટિક એન્જિનિયરિંગ એટલે કે જનીન ઇજનેરી વિદ્યા સાથે સંકળાયેલી કોષીય અંગિકા કઈ છે? તો જનીન ઇજનેરી વિદ્યામાં જનીનની ફેરબદલી, જનીનના બંધારણમાં ફેરફાર વગેરે પ્રક્રિયાઓ કરવામાં આવે છે. તો જનીન ક્યાં હોય? કણાભસૂત્રમાં, લાઇસોઝોમમાં કે ગોલ્ગી કાયમાં તો સીધી રીતે જોવા મળે નહીં, પણ પ્લાઝમિડ છે કે જે ડીએનએ સિવાયનું વધારાનું ગોળાકાર ડીએનએ, પ્લાઝમિડ. આ પ્લાઝમિડની અંદર જે ડીએનએ હોય એની અંદર ઘણા બધા રંગસૂત્ર અને જનીનો હોય. તો આ રંગસૂત્રો અને જનીનોને જીનેટિક એન્જિનિયરિંગ શાખાનો ઉપયોગ કરીને એની અંદર અદલા બદલી કે ફેરબદલ કરવાની પ્રક્રિયા છે. એટલે 30મા પ્રશ્નનો જવાબ આવશે એ, પ્લાઝમિડ. પ્રશ્ન નંબર 31, કોષીય અંગિકાઓ જે હાઇડ્રોલાઇસિસ અથવા તો પાચનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચક ધરાવે છે તે કઈ છે? એવી કોષીય અંગિકા કે જે હાઇડ્રોલાઇઝ એટલે કે જળ વિભાજન કરે એવા અથવા તો પાચનની પ્રક્રિયા કરે એવા ઉત્સેચકો ધરાવે છે. તો એવી અંગિકા કઈ છે કે જે આ પ્રકારના જળ વિભાજન કરે એવા અથવા તો પાચનની પ્રક્રિયા કરે એ પ્રકારના ઉત્સેચક ધરાવે છે? તો વિદ્યાર્થી મિત્રો, લાઇસોઝોમ નામની જે રચના છે જેને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, એની પાસે ઘણા બધા હાઇડ્રોલાઇટિક અને પાચનની પ્રક્રિયા સાથે સંકળાયેલા ઉત્સેચકો છે જે કોષમાં રહેલા મહાઅણુઓનું કોષની અંદર જ આંતરિક પાચન કરવા માટે જવાબદાર છે. એટલે 31મા પ્રશ્નનો જવાબ આવશે બી, લાઇસોઝોમ. પ્રશ્ન નંબર 32 તમારી સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો. જે અંગિકા ચપટી પટલીય રચના એટલે કે સિસ્ટરની ધરાવે છે, એવી અંગિકા કે જે ચપટી પટલીય રચના સિસ્ટરની ધરાવે છે, જે કોષ કેન્દ્રની એકદમ નજીક ગોઠવાયેલી છે, એને શું કહેવાય? તો ગોલ્ગી કાય છે વિદ્યાર્થી મિત્રો, એ કોષ રસમાં ગોઠવાયેલી રચના છે. કણાભસૂત્ર પણ કોષ રસમાં છે, તારા કેન્દ્ર પણ કોષ રસમાં છે, એટલે એને કોષીય અંગિકાઓ કહેવામાં આવે છે. આપણો પ્રશ્ન છે કે ચપટી પટલીય રચના સિસ્ટરની ધરાવે છે, એ તો ખરું, પણ કોષ કેન્દ્રની એકદમ નજીકમાં છે. તો 32મા પ્રશ્નની અંદર જે ઓપ્શન નંબર 4 છે ડી, કોષ કેન્દ્રિકા, એ કોષ કેન્દ્રની અંદરની બાજુ અને એકદમ નજીક ગોઠવાયેલી હોય છે. એ કોઈ પણ જાતનું આવરણ ધરાવતું નથી, પણ એના બંધારણમાં પાતળી ચપટી નલિકામય સિસ્ટરની હોય છે.
તો પ્રશ્ન નંબર 32 જે છે એનો જવાબ આવશે ડી, કોષ કેન્દ્રિકા. પ્રશ્ન નંબર 33 જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો, કણાભ સૂત્રમાં ક્રિસ્ટી કોનું સ્થાન ગણાય છે? કણાભ સૂત્રની અંદર જે ક્રિસ્ટી રહેલી છે જેને એનું અંતઃપટલ પણ કહેવામાં આવે છે, આ ક્રિસ્ટી કોનું સ્થાન માનવામાં આવે છે? તો કણાભ સૂત્રની અંદર રહેલી ક્રિસ્ટી એટલે કે કણાભ સૂત્રનું અંતઃપટલ એ કણાભ સૂત્રની અંદર રહેલા મહાઅણુઓને તૂટવાની પ્રક્રિયા માટેનું સ્થાન માનવામાં આવે છે. બરાબર, ત્યાં પ્રોટીન સંશ્લેષણ કે ફ્લોવોપ્રોટીનનું ફોસ્ફોરાયલેશન કે ઓક્સિડેશન રિડક્શનની પ્રક્રિયાઓ થતી નથી, પણ કણાભ સૂત્રની જે ક્રિસ્ટી છે, કણાભ સૂત્રનું જે અંતઃપટલ છે, એ ઓપ્શન નંબર પહેલો કે મહાઅણુઓ જે છે એની તૂટવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. એટલે 33મો જે પ્રશ્ન છે એનો જવાબ આવશે મહાઅણુઓનું તૂટવું, એની સાથે કણાભ સૂત્રની ક્રિસ્ટી કે અંતઃપટલ જોડાયેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 34 જે તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે કણાભ સૂત્રનું અંતઃપટલ કુંતર આકાર હોય એટલે કે સ્પાઇરલ હોય એ કયા નામથી ઓળખાય છે? કણાભ સૂત્રનું અંતઃપટલ કુંતલાકાર હોય અથવા તો સ્પાઇરલ હોય ત્યારે તે કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 34, કણાભ સૂત્રનું અંતઃપટલ આમ તો ક્રિસ્ટી તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ કણાભ સૂત્રની અંદર અંતઃપટલ જો કુંતલ આકાર હોય તો પણ તેને આપણે ક્રિસ્ટીના નામે જ ઓળખીએ છીએ. એટલે પ્રશ્ન નંબર 34નો જવાબ આવશે ડી, ક્રિસ્ટી. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 35. આ પ્રશ્ન 1995ની સાલમાં લેવાયેલી પીએમટીની એક કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે કે ઓસ્મોઝોમ કોની સાથે સંબંધિત છે? પ્રશ્ન નંબર 35, ઓસ્મોઝોમ એ કઈ પ્રક્રિયા સાથે રિલેટેડ છે? તો ઓસ્મોઝોમ સાંભળીને આપણને એવું લાગે કે આ કોઈક નવો પ્રશ્ન છે, પહેલા આપણે સાંભળેલું નથી. પણ વિદ્યાર્થી મિત્રો, ઓસ્મોઝોમ એક એવી પ્રક્રિયા છે કે જે કોષ વિભાજન, જેને સેલ ડિવિઝન કહેવામાં આવે, આ કોષ વિભાજનની સાથે સંકળાયેલી એક વિશિષ્ટ પ્રકારની પ્રક્રિયા છે જેને ઓસ્મોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન નંબર 35, ઓસ્મોઝોમ કોની સાથે સંબંધિત છે? એનો જવાબ આવશે બી, કોષ વિભાજન. ત્યાર પછી પ્રશ્ન નંબર 36 આપણે લઈએ. પ્રોકેરિયોટિક કશા શું ધરાવે છે? પ્રોકેરિયોટિક એટલે આપણે એને આદિ કોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. આ પ્રોકેરિયોટિક સેલ ની અંદર રહેલા કશા પ્રોકેરિયોટિક કશા શું ધરાવે છે? પ્રોકેરિયોટિક સેલ જેને કહેવાય આદિ કોષ કેન્દ્રીય કોષ, કે જેની અંદર કોઈ પણ પ્રકારની કોષીય અંગિકાઓ હોતી નથી. એ પ્રોકેરિયોટિક કશા શું ધરાવે છે? તો એક પટલનો તંતુ પ્રોટીન પટલના તંતુઓ દ્વારા બને છે, અથવા તેની રચના 9+2 પ્રકારની હોય, કે પછી પ્રોટીનના અણુઓ કુંતલીય રીતે ગોઠવાયેલા હોય. તો હંમેશા જે પ્રોકેરિયોટિક સેલ છે એની અંદર આવેલી કશા એટલે કે ફ્લેજેલા એ પ્રોટીનના અણુઓને કુંતલીય સ્વરૂપે ગોઠવે છે.
એટલે પ્રશ્ન નંબર 36 નો જવાબ આવશે ડી. પ્રોટીનના અણુઓ કુંતલીય રીતે એકબીજાની સાથે જોડાય છે. પ્રશ્ન નંબર 37. કણિકા વિહીન અંતઃકોષરસ જાળનું કાર્ય શું છે? તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળ એટલે લીસી અંતઃકોષરસ જાળ કહેવાય, જેને રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તરીકે ઓળખવામાં આવે. આ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમનું કાર્ય કયું છે? તો કણિકા વિહીન અંતઃકોષરસ જાળનું કાર્ય એ ચરબીનું સંશ્લેષણ કરે, લિપિડનું સંશ્લેષણ કરે, પ્રોટીનનું સંશ્લેષણ કરે કે પછી સ્ટીરોઇડનું સંશ્લેષણ કરે. તો હંમેશા યાદ રાખવાનું, કણિકા વિહીન અંતઃકોષરસ જાળનું જે કામ છે એ લિપિડનું સંશ્લેષણ કરવાનું છે. તો પ્રશ્ન નંબર 37 જવાબ આવે બી, લિપિડ, કે જેની અંદર સ્ટીરોઇડ પ્રકારના અંતઃસ્ત્રાવોનું નિર્માણ થાય છે. એટલે 37 પ્રશ્નનો જવાબ આવશે બી, લિપિડનું સંશ્લેષણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 38, 1996ની કોમ્પિટિટિવ પરીક્ષા પીએમટીમાં પૂછાયેલો આ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 38, લાઇસોઝોમ કોનું વધુ પ્રમાણ ધરાવે છે? એટલે લાઇસોઝોમમાં કઈ વસ્તુ વધારે પ્રમાણમાં આવેલી હોય છે? લાઇસોઝોમ કે જેને આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે, જેમાં આગળ આપણે પ્રશ્ન સોલ્વ કર્યા કે લાઇસોઝોમની અંદર ઘણા બધા પાચનની પ્રક્રિયા સાથે સંકળાયેલા અને હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે. એટલે આ જે પ્રશ્ન છે કે લાઇસોઝોમની અંદર શેનું વધુ પ્રમાણ આવેલું હોય છે, એનો જવાબ આવશે લાઇસોઝોમમાં હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો સૌથી વધુ પ્રમાણમાં આવેલા હોય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 39, જે 1997ની સાલની પીએમટીની કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. કણાભ સૂત્રનું ડીએનએ પર જોવા મળતા જનીનો શું દર્શાવે છે? કણાભ સૂત્રના ડીએનએ ઉપર આવેલા જે જનીન છે એ શું દર્શાવે છે? તો સામાન્ય આનુવંશિકતા, હંમેશા પિતૃ આનુવંશિકતા ધરાવે છે, બંને પિતૃઓની આનુવંશિકતા કોષ કેન્દ્રીય જનીનની જેમ ધરાવે છે કે તે આનુવંશિક નથી. તો પ્રશ્ન નંબર 39, કણાભ સૂત્ર પર જોવા મળતું ડીએનએ અને એના પર આવેલા જે જનીન છે એનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એ સામાન્યતઃ માતૃ આનુવંશિકતા ધરાવે છે. એટલે માતાની અંદર જે લક્ષણો હોય એ તેના બાળકોષોની અંદર સ્થળાંતરિત થાય છે, જેને સામાન્યતઃ માતૃ આનુવંશિકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે 39માં પ્રશ્નનો જવાબ આવે એ, સામાન્યતઃ માતૃ આનુવંશિકતા. પ્રશ્ન નંબર 40 તમારી સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો. પ્રાણી કોષમાં પ્રોટીન સંશ્લેષણ ક્યાં જોવા મળે છે? પ્રાણી કોષમાં જે પ્રોટીનનું સંશ્લેષણ છે એ કઈ જગ્યાએ થાય છે? એટલે કે પ્રાણી કોષમાં પ્રોટીન ઉત્પન્ન થવાની પ્રક્રિયા ક્યાં થાય છે? તો પ્રાણી કોષમાં ફક્ત કોષ રસમાં પ્રોટીન ઉત્પન્ન થતું નથી, કોષ કેન્દ્રિકા અને કોષ રસમાં પણ પ્રોટીન ઉત્પન્ન થતું નથી, પરંતુ વિદ્યાર્થી મિત્રો પ્રાણી કોષની અંદર કોષ રસ અને કણાભ સૂત્ર આ બે જગ્યાએ પ્રોટીન સંશ્લેષણ થાય છે, પ્રોટીનનું નિર્માણ થાય છે. એટલે પ્રશ્ન નંબર 40, પ્રાણી કોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કઈ જગ્યાએ થાય છે, એનો જવાબ આવશે સી, કોષરસ તેમજ કણાભ સૂત્રમાં. પ્રશ્ન નંબર 41, હરિતકણ અને કણાભ સૂત્રમાં એટીપી નિર્માણની પ્રક્રિયા ખાલી જગ્યા દ્વારા સમજાવવામાં આવી. હરિતકણ અને કણાભ સૂત્રની અંદર
જે એટીપીનું નિર્માણ થાય છે તે પ્રક્રિયા, જો તમે ચેપ્ટર નંબર 13 પ્રકાશ સંશ્લેષણ ભણ્યા હોય તો તમે ઇઝીલી આ પ્રશ્નનો જવાબ આપી શકો કે હરિતકણ અથવા કણાભ સૂત્રમાં જ્યારે એટીપીનું નિર્માણ થાય છે તો એ પ્રક્રિયાને કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવે છે. અહીંયા લખેલું છે ડેમી ઓસ્મોટિક સિદ્ધાંત, ડેમી નહીં પરંતુ કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. તો હરિતકણ અને કણાભ સૂત્રની અંદર એટીપીના નિર્માણની પ્રક્રિયા એ હંમેશા કેમી ઓસ્મોટિક સિદ્ધાંત દ્વારા સમજાવવામાં આવે છે. એટલે પ્રશ્ન નંબર 41 નો જવાબ આવશે સી, કેમી ઓસ્મોટિક સિદ્ધાંત. ત્યાર પછી પ્રશ્ન નંબર 42, સેન્ટ્રોમિયર ખાલી જગ્યાનો ભાગ છે. આ તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછે તોય આ પ્રશ્નનો જવાબ આવડવો જોઈએ કે સેન્ટ્રોમિયર એ રંગસૂત્રનો ભાગ છે. એમાં કઈ રિબોઝોમ, કણાભ સૂત્ર કે અંતઃકોષરસ જાળ આવે નહીં. સેન્ટ્રોમિયર રંગસૂત્રનો ભાગ છે અને આ રંગસૂત્રના ભાગ સેન્ટ્રોમિયરના લીધે જ રંગસૂત્રના 4 પ્રકારો પણ પડે છે. એટલે 42માં પ્રશ્નનો જવાબ આવશે બી, રંગસૂત્ર. ત્યાર પછી પ્રશ્ન નંબર 43, 1998ની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. સૂક્ષ્મ નલિકાઓ ખાલી જગ્યા સાથે સંકળાયેલી છે. સૂક્ષ્મ નલિકાઓ એ સ્નાયુના સંકોચન કે ડીએનએ બનાવવા કે પટલીય આયોજન એટલે કે આવરણના બંધારણ સાથે સંકળાયેલી રચના નથી, પરંતુ સૂક્ષ્મ નલિકાઓ એ હંમેશા કોષ વિભાજનની પ્રક્રિયા સાથે સંકળાયેલી છે. એટલે પ્રશ્ન નંબર 43નો જવાબ આવશે કે સૂક્ષ્મ નલિકાઓ એ કોષ વિભાજનની પ્રક્રિયા સાથે સંકળાયેલી હોય છે. 43ની અંદર જવાબ આવશે એ, કોષ વિભાજન. પ્રશ્ન નંબર 44 તમારી સ્ક્રીન પર. 1999ની એક કોમ્પિટિટિવ મેડિકલની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. યુકેરિયોટિક જનીન એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવના જનીન આદિકોષ કેન્દ્રીય સજીવના જનીનથી અલગ છે, કારણ કે પુનરાવર્તિત ક્રમ યુકેરિયોટોમાં છે, જેને આપણે બહુલકતા કહીએ છીએ, 12મા ધોરણમાં આવશે, જેને પોલીમોર્ફિઝમ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એટલે યુકેરિયોટિક જનીન એ પ્રોકેરિયોટિક જનીનથી અલગ છે, કારણ કે યુકેરિયોટિક જનનમાં પોલીમોર્ફિઝમ આવે છે, જે પ્રોકેરિયોટિક જનીનમાં હોતું નથી. આ કારણના લીધે એ બંને અલગ છે. 12મા ધોરણની અંદર જ્યારે તમે ડીએનએ ફિંગરપ્રિન્ટનો ટોપિક ભણશો ત્યારે તમારી આ મૂંઝવણ દૂર થશે. હાલ આપણે એટલું યાદ રાખવાનું છે કે 44મા પ્રશ્નનો જવાબ આવશે બી, પુનરાવર્તિત ક્રમ એ યુકેરિયોટિક જીનમાં હોય છે પણ પ્રોકેરિયોટિક જીનમાં હોતો નથી. એટલે 44મા પ્રશ્નનો જવાબ આવે બી. પ્રશ્ન નંબર 45, પિસ્તાલીસમો પ્રશ્ન છે કે ડીએનએ મુખ્યત્વે ખાલી જગ્યામાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ડીએનએ એ કોષ કેન્દ્ર અને કોષરસ બંનેમાં જોવા મળે છે. બરાબર. ડીએનએ કોષ કેન્દ્ર અને કોષરસ આ બંનેમાં જોવા મળે છે. એટલે પ્રશ્ન નંબર 45નો જવાબ આવે સી, એ અને બી બંને. કારણ કે ડીએનએ કોષ કેન્દ્રમાંય હોય છે અને સાયટોપ્લાઝમિક ડીએનએ કોષ રસમાં પણ હોય છે. પ્રશ્ન નંબર 46, કેટલાક ઉત્સેચકો જે ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતર કરે છે એ શેમાં હાજર હોય છે? એવા ઉત્સેચકો જે ચરબીમાંથી કાર્બોદિત બનાવે છે
એવા ઉત્સેચકો ક્યાં હાજર હોય છે, કઈ જગ્યાએ? તો લાઇપોઝોમ્સ પ્રકારના ઉત્સેચકો એ લિપિડનું પાચન કરે, ગોલ્ગી કાયમાં હોતા નથી. માઇકોઝોમ્સ એ પણ નહીં, પણ ગ્લાયોક્સિઝોમ, ગ્લાયોક્સિકોમ નહીં પણ ગ્લાયોક્સિઝોમ, આ ગ્લાયોક્સિઝોમ પ્રકારના ઉત્સેચક એવા છે કે જે લિપિડમાંથી કાર્બોદિત બનાવે છે, ચરબીમાંથી કાર્બોદિતનું નિર્માણ કરે છે. તો આપણને જે પ્રશ્ન પૂછેલો છે પ્રશ્ન નંબર 46 કે કેટલાક ઉત્સેચક જે ચરબીનું કાર્બોદિતમાં રૂપાંતર કરે છે એ ક્યાં હાજર હોય છે? તો એ ગ્લાયોક્સિઝોમની અંદર હાજર હોય છે. એટલે 46માં પ્રશ્નનો જે જવાબ આવશે એ જવાબ આવશે ડી, ગ્લાયોક્સિઝોમ. ત્યાર પછી પ્રશ્ન નંબર 47 તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. નીચે આપેલ પૈકી કઈ અંગિકા એક પટલીય રચના છે? એક જ પટલ, એક જ આવરણ એની આજુબાજુ આવેલું હોય, વધારે નહીં. તો કોષ કેન્દ્ર, તો કોષ કેન્દ્રની આજુબાજુ બે આવરણ આવેલા હોય છે. કોષ દિવાલની આજુબાજુ પણ બે આવરણ આવેલા છે. કણભ સૂત્ર પણ બેવડા પડવાળી એક રચના છે. આપણને પૂછ્યું છે કઈ અંગિકા એક જ આવરણ, એક જ પટલ ધરાવે છે? તો જે ફેરોઝોમ્સ છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર ડી, આ ફેરોઝોમ્સ એ ફક્ત એક પટલીય રચના ધરાવે છે. એટલે 47માં પ્રશ્નનો જવાબ આવશે ડી, ફેરોઝોમ્સ. ત્યાર પછી પ્રશ્ન નંબર 48. 48મો પ્રશ્ન અહીંયાથી આપણે લેવો પડશે કે પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? 48મો પ્રશ્ન છે પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે, એટલે કે પ્રોટીન કઈ જગ્યાએ બને છે? ઓપ્શન છે રિબોઝોમ, કણાભસૂત્ર, તારા કેન્દ્ર અને ગોલ્ગી ક્યાય. તો પ્રોટીન હંમેશા રિબોઝોમ દ્વારા બને છે, કારણ કે રિબોઝોમ પ્રોટીન બનાવવા માટે સ્થાન આપે છે. તો રિબોઝોમ એને પ્રોટીન બનાવવા માટે સ્થાન આપે તો જ ત્યાં પ્રોટીન બને. એટલા માટે જે પ્રોટીન સંશ્લેષણ જે છે એ હંમેશા રિબોઝોમ્સની અંદર જોવા મળશે. એટલે ક્વેશ્ચન નંબર 48 છે કે પ્રોટીન સંશ્લેષણ ક્યાં થાય છે? એનો જવાબ આવશે એ, રિબોઝોમ. રિબોઝોમની અંદર પ્રોટીન બનવાની પ્રક્રિયા થાય છે. પ્રશ્ન નંબર 49, 2000ની સાલમાં લેવાયેલી મેડિકલની કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, એટલે પાછો આપણે સહેજ ધ્યાનથી એને તૈયાર કરશું કે કોષની કઈ અંગિકા પ્રોટીનના ગ્લાયકોક્સાઇલેશન સાથે સંકળાયેલી છે? સેલની અંદર આવેલી એવી કઈ અંગિકા છે જે પ્રોટીનનું ગ્લાયકોક્સાઇલેશન કરે છે? તો પ્રોટીનનું ગ્લાયકોક્સાઇલેશન કરવા માટે જવાબદાર અંગિકા અંતઃકોષરસ જાળ એટલે કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમને માનવામાં આવે છે. બરાબર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, અંતઃકોષરસ જાળ એક એવી અંગિકા છે કે જે પ્રોટીનનું ગ્લાયકોક્સાઇલેશન કરવા માટે જવાબદાર છે. એટલે 49માં પ્રશ્નનો જવાબ આવશે સી, અંતઃકોષરસ જાળ. પ્રશ્ન નંબર 50, લાઇસોઝોમ ખાલી જગ્યાનું સંગ્રહ સ્થાન છે. લાઇસોઝોમમાં કઈ વસ્તુનો સંગ્રહ થાય છે? તો આરએનએ અને પ્રોટીન એ આત્મઘાતી કોથળીમાં સંગ્રહ પામે નહીં, ચરબીનું પણ ત્યાં સંગ્રહ થાય નહીં અને ગ્લાયકોપ્રોટીનનું પણ ત્યાં સંગ્રહ થાય નહીં. લાઇસોઝોમ છે શું? તો એની અંદર શું આવેલું છે? તો ઘણા બધા પાચનની પ્રક્રિયા સાથે સંકળાયેલા તેમજ હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકો વાળી એ રચના છે. એટલે પ્રશ્ન 50, લાઇસોઝોમ
ખાલી જગ્યાનો સંગ્રહ સ્થાન છે? એનો જવાબ આવશે લાઇસોઝોમ એ હાઇડ્રોલાઇટિક પ્રકારના ઉત્સેચકોનું સંગ્રહ સ્થાન છે. તો 50મા પ્રશ્નનો જવાબ આવશે ડી હાઇડ્રોલાઇટિક ઉત્સેચક. પ્રશ્ન નંબર 51 2001ની મેડિકલની પરીક્ષામાં પૂછાયેલો છે. સૂક્ષ્મ નલિકા કઈ અંગિકામાં ગેરહાજર હોય છે? નીચે આપેલી જે 4 રચના છે, 4 ઓપ્શન છે, કણાભસૂત્ર, તારા કેન્દ્ર, કશા અને ત્રાકતંતુ, આમાંથી કઈ જગ્યાએ સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી? તો તારા કેન્દ્રમાં સૂક્ષ્મ નલિકા હાજર છે. કશા એટલે કે ફ્લેજેલામાં પણ સૂક્ષ્મ નલિકા હાજર હોય અને ત્રાકતંતુઓના નિર્માણમાં પણ સૂક્ષ્મ નલિકા હાજર હોય. બરાબર, તારા કેન્દ્રમાં હોય તો ત્રાકતંતુઓમાં હોય જ. તો રહ્યો ઓપ્શન નંબર એ કણાભસૂત્ર, કે જેને કોષનું શક્તિઘર કહેવાય, જ્યાં એટીપીનું નિર્માણ થાય. આ કણાભસૂત્રની અંદર સૂક્ષ્મ નલિકાઓ હોતી નથી. એટલે 51મા પ્રશ્નનો જવાબ આવશે એ કણાભસૂત્ર. પ્રશ્ન નંબર 52 2002ની મેડિકલની કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન, કોષરસ પટલનો પ્રશ્ન. ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે સિંગર અને નિકોલસન નામના વૈજ્ઞાનિકોએ આપ્યું હતું, કોષનું સર્વ સ્વીકૃત મોડેલ છે. એના માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો ઉપરનું સ્તર એનું અધ્રુવીય અને જલ અનુરાગી છે. ખોટું. ઉપરનું સ્તર ધ્રુવીય અને જલ વિતરાગી છે. નહીં. જૈવિક આણ્વીય સ્તરમાં મધ્ય ભાગમાં ફોસ્ફોલિપિડનું નિર્માણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે ફ્લુઇડ મોઝેઇક મોડેલ છે કોષરસ પટલ માટેનું, જે સિંગર અને નિકોલસન નામના 2 વૈજ્ઞાનિકોએ આપ્યું હતું, એનો જવાબ આવશે સી, કે જૈવ આણ્વિક સ્તરના મધ્ય ભાગમાં ફોસ્ફોલિપિડના નિર્માણ માટે આ ફ્લુઇડ મોઝેઇક મોડેલ ઉપયોગી છે. તો પ્રશ્ન નંબર 52નો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 53 રિબોઝોમ્સનું નિર્માણ શેમાં થાય છે? રિબોઝોમ કઈ જગ્યાએ ઉત્પન્ન થાય છે, અથવા કઈ જગ્યા એવી છે કે જે રિબોઝોમનું નિર્માણ સ્થાન છે? તો કોષ રસમાં ક્યારેય રિબોઝોમ ઉત્પન્ન થતા નથી. કણાભસૂત્રમાં પણ રિબોઝોમ ઉત્પન્ન થતા નથી અને ગોલ્ગી કાયમાં પણ રિબોઝોમ ઉત્પન્ન થતા નથી. પણ કોષ કેન્દ્રની અંદર રહેલી એક અંગિકા કોષ કેન્દ્રિકા, કે જેને પટલ વિહીન અંગિકા કહેવામાં આવે છે, પટલીય સિસ્ટરની ધરાવે છે, કોષ કેન્દ્રની એકદમ નજીક હોય છે. આ કોષ કેન્દ્રિકા રિબોઝોમનું નિર્માણ કરે છે. એટલે પ્રશ્ન નંબર 53નો જવાબ આવશે એ કોષ કેન્દ્રિકા. પ્રશ્ન નંબર 54 2004ની મેડિકલ કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક કોષોની કશા કયા મુદ્દાથી અલગ પડે છે? આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય કોષો, આ બંનેની જે ફ્લેજેલા છે એકબીજાથી અલગ કઈ રચના દ્વારા પડે છે? બરાબર, પ્રોકેરિયોટિક અને એઝ વેલ એઝ યુકેરિયોટિક ફ્લેજેલા કઈ વસ્તુથી અલગ પડે છે? તો પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સજીવોની અથવા કોષની જે કશા છે એ સેલની અંદર જે લોકોમોશન અને મૂવમેન્ટની પ્રોસિજર થાય છે, એટલે કે હલનચલન અને પ્રચલનની પ્રક્રિયા. પ્રોકેરિયોટિક સેલ એઝ વેલ એઝ યુકેરિયોટિક સેલ, આ બંનેના ફ્લેજેલા જે છે, કશા છે, એકબીજાથી અલગ પડવાની જે ઘટના છે એના માટે કોષનું હલનચલન અને સ્થળાંતરણની પ્રક્રિયા છે, આના દ્વારા આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય આ બંને સજીવોની કશા એકબીજાથી અલગ પડે. એટલે ક્વેશ્ચન નંબર 54
ની અંદર જવાબ આવશે એ કોષમાં હલનચલન અને સ્થળાંતરણ માટે એકબીજાથી અલગ પડે છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 55 આજના આપણા લેક્ચરનો છેલ્લો ક્વેશ્ચન. હરિતકણમાં ક્લોરોફિલ કઈ જગ્યાએ હાજર હોય? બરાબર, હરિતકણની અંદર જે ક્લોરોફિલ છે એ કઈ જગ્યાએ હાજર હોય છે? હરિતકણના બાહ્ય પટલમાં, અંતઃપટલમાં, થાઇલેકોઇડમાં કે સ્ટ્રોમા એટલે કે આધારકમાં? તો હરિતકણની અંદર આવેલું ક્લોરોફિલ એટલે કે હરિત દ્રવ્ય કહેવાય ગુજરાતીમાં. આ હરિત દ્રવ્ય એ હંમેશા થાઇલેકોઇડ જે સિક્કાની થપ્પી જેવું સ્ટ્રક્ચર હોય છે હરિતકણના બંધારણમાં, એની અંદર હાજર હોય છે. એટલે ક્વેશ્ચન નંબર 55 નો જવાબ આવશે થાઇલેકોઇડ. તો આ ક્વેશ્ચનની સાથે આપણો આજનો આ લેક્ચર પૂરો થાય છે. આજે આપણે જે પણ એમસીક્યુ સોલ્વ કરાયા એ મોટા ભાગના મેડિકલની કોમ્પિટિટિવ પરીક્ષામાં પૂછાયેલા ક્વેશ્ચન હતા, એટલે ખૂબ જ ધ્યાન આપીને આને તૈયાર કરી દેજો. હજી આ વર્કશીટમાં ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે અલગ અલગ વર્ષોમાં અલગ અલગ મેડિકલની એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાયેલા છે. એ હવે આવનારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું સોલ્યુશન કરીશું. તો અહીંયા આપણે આટલા ક્વેશ્ચન સાથે આ લેક્ચર પૂરું કરીએ છીએ અને વધુ ક્વેશ્ચન સાથે નેક્સ્ટ લેક્ચરમાં પાછા ભેગા થઈશું. થેન્ક યુ.